હાલો મિત્રો, તો આપણે બનાવવાનું છે આ લેંગડાનું શાક. મસ્તીના છે લેંગડામાં જો ઠીબુડી ભરીને બનાવવાનું છે. હા તે તો ફેમિલી ભાઈ સરેલા મતલબ કે આને લેંગડા કહેવાય ભાઈ. લેંગડાનું શાક બનાવવાનું લેંગડા કહેવાય. હા ભાઈ જોઈએ તો તમે જો પાણી મતલબ નાખી ગયું છે એટલે ધોવા છે ને. હા પેલા પલાળો દો ને પડાક. હા ગારો નહીં ઉછળે ગારો પાવ નહીં ઉછળે ફેમિલી. ગારો પાછો દુનિયાનો છે. હા બરાસ બરાસ મતલબ ઠીબડી ભરવાની. હા આ તો ઠીબડી ભરાયું છે ચણા લોટ. લે વાહ કસલામ કેમ ભરીને ખાઈ હા એમ આમાં ભરીને ખાવી. વાહ વાહ જો ભાઈ આવી રીતે કંઈક મતલબ છે ને આવી રીતે કંઈક ધોવાના જો ભાઈ સાફ કરવાના એટલે સાફ થઈ જાય ગાબા. હા આને ટાટિયા કઈ રહે નહીં. ઘઉં છું તો ફરી દા બે તો ફરી ગયા તો કાલે ફરી ગયા. મતલબ ભાઈ ધોઈ એટલે કેવા ચોખ્ખા થઈ જાય ધોવા. આવી રીતે કંઈક ચોખ્ખા કરી નાખવાના ત્યાં સુધી ધોવાના. થોડા છે ને ત્યાં ચાલો ભાઈ ધોઈ નાખીએ. જો ભાઈ સરેલા તો ન કહેવાય પણ લાગડા કહેવાય. કેવા અસર મસ્તી ના ખાવા. હા પાણી ધોવાનું છે. અહીંયા પાણી ધોવાના. હા આ ડોળું કેટલું પાણી લીધું આમ કહો. ડોળું પાણી નીકળ્યું એટલે બે ત્રણ પાણી ધોવાનું. ગારાવાળા હોય કે એટલે ધોવા પડે. મરી તો યાદ નહીં ભાઈ. જીવે છે બધા જીવે છે. હા થાળી લેતા જાય ઠીબડિયું નાખવા. હાલો ભાઈ એક પડી ધોવા પડે. આપણે તો ભાઈ ખડકી લીધા છે બરાબર. હા બોલ છે તે અહીં પાછું થોડુંક ડોળું પાણી જેટલું હવે હાલ છે ખબર. હવે 4 પાણી ધોઈ આવે. હવે 4 પાણી ધોઈ આવે હવે ડાયરેક્ટ ફોડી નાખવાનું. જોઈએ હવે કેવા નીકળે લાલ નીકળે કે પછી જો ભાઈ આવા નીકળ્યા છે પીળા પીળા. જો ભાઈ આપણે છે ને આવી રીતે કંઈક સારો કાઢવાનો. કાઢવું પડે. હા બધું કાઢવું પડે ભાઈ. દોડ ભાઈ આપણે મૂકી દેવાની. ઊંધી મૂકવાની કે હા ઊંધી મૂકવી પડશે. લોટ ભરવાનો એટલે પાણી નીકળી પાણી ભર્યું રહે તો લોટ શકે. બે હેલી લોટ ને ઈડાળ દો ભાઈ. આમાં પીળી નીકળી. હા ભાઈ પીળી નીકળી છે તો ફેમિલી તો ભાઈ હે કે હવે આપણે બધા સરેલા લેંગડા ફોડ નાખીએ ખબર. હા હાલો તો ફેમિલી ભાઈ તો રીપે થઈ જશે મસ્ત મજાને. હા તો ભાઈ ચૂલાનો ભડકો થઈ ગયો. ચૂલામાં ભડકો કર્યો ભાઈ. હાલો મીઠું નાખવાનું છે. હાલો ભાઈ નાખી થોડુંક મીઠું નાખીએ કે માપસર તો ખારું ન લાગે એમ. એવું છે માપસર ખારું ન લાગે. સારી કે બાજુ મેં કીધું મને ખબર નથી ને તો કેવું તો પડે ને નકર ખારું થઈ જાય તો ખારું ખવાય. એ હશે તો ભાઈ તો બીજું શું નાખવાનું વઘાણી. હા આવી જશે હવે જો
હળદર વધારે ખવાય. હળદર વધારે ખાવ. અને હવે આવશે ભાઈ મરસું. અમે તો ભાઈ આ વખત ડબરિયામાં રાખી પણ મરસું આદત ભેળ્યું. આજે ભાઈ મરસું ભેળવું છે. ચાલો ભાઈ આવી જશે મરસું. હવે તેલ નાખી દો. જો ભાઈ અને ફેમિલી ફોન આવી ગયો તો તેલ નાખી દીધું. એમ શું છે ભાઈ બાકી તો આવ્યું ને તેલ. હવે રેડી. ફેમિલી આવી રીતે કહું શાક ચડવવાનું પાછું હલાવવાનું. પકડો હવે કલર પકડ્યો છે હવે. હવે નાખી દઉં પાણી. હવે નાખી દેવાનું ભાઈ પાણી. બે કોસા નાખી દે એટલે સોના લોટ સડી જાય ને. સડી દે હો ભાઈ. ચાલો ભાઈ શાક મૂકી દીધું છે. હવે કે ભાઈ આપણે હવે તો ભાઈ ફેમિલી હવે કલર પકડે છે. ચાલો ભાઈ હવે થાળી દેવાનું છે. થાળી ઢાંકી દેવી હતી. વાંધો ન આવે ભાઈ સડી જાય એટલું. હવે ભાઈ લોટ બનાવવાનો છે આપણે છીણાનો. તો ભાઈ આમાં આપણે કે લોટ બનાવવાનો હોય તો સૌથી પહેલાં આવી જશે ભાઈ મરચાં. ખબર? હા. મરચાં આવી જાય તો એની ઉપર આવી છે ભાઈ ડુંગળી. ડુંગળી આવી ગઈ. ડુંગળી થોડીક મોટી મોટી મળે છે. એ તમે મળી એટલે હા ભાઈ અમે મળી થોડીક મોટી મળી. વાંધો નહીં હાલો ભાઈ સડી જાય તો. હા સરી નાખજો ભાઈ પાણી. હા પછી હવે મસાલો નાખવાનો છે. હાલો ભાઈ મરચું આવી ગયું છે. બસ જરીક જ મરચું નાખું. હળદર એ લે જો કેટલી બધી મરચાં હળદર ભાઈ મતલબ હે ને ભાઈ લાટ આવી ગઈ. હળદર લાટ નખાઈ ગઈ. પછી આવી ગયું ભાઈ વઘાણી વાંધો નહીં. મીઠું નિમક. હાલો તો ફેમિલી એટલા મસાલા છે ને ભાઈ મસાલાને મતલબ લઈ નાખવાનો સમસી. હળદર થોડી વધી ગયો બા. હા નાખી દીધી ને આખી ચમચી એટલે. હા આખી ચમચી ભરીને નખાઈ દઈ. હવે ભાઈ નાખવાનો છે સોડાનો લોટ. ભાઈ આવી રીતે કંઈક બનાવવાનું. હાલો ફેમિલી લોટ જો ભાઈ બંધાઈ ગયો છે. કા હા હવે ભરવા ઠીબડિયું ભરવાનું શરૂ થઈ ગયું. હા બરો ભાઈ બરો. ચાલો ભાઈ આવી. આ જરીક જેટલું છે કે હા એ ભરાય ન રે. હા એ હાસું. આ ઝીણું ઝીણું ખૂટે ન ખોટે ને ન ખૂટે. એને કરતાં કઈ ખવાય. લે હાલો ભાઈ આવી ગઈ છે એટલી થઈ ગઈ બોલો ફેમિલી. અને શાક ભાઈ ઉકળી જશે એવું લાગે છે. શાક ઉકળી ગયું. હા ભાઈ ઉકળી. શાકે ઉકળી ગયું છે. ખીબડિયું મતલબ ભરાઈ ગયું છે તો વાહ નાખી જો બધું એકારે ઊંધું એકારે થોડી નખાય. ન નખાય એકારે. તો ભાઈ આમ નાખી તો તો ઢીગલો નથી દે. ઢીકલો ઠેક મૂકવાનું હોય એમ કોને. તો જો ભાઈ આવી રીતે તમે બા મૂકી દેજો. 1 2 3 4 ને 5 પછી આ 6 7 8
9 અને 10 થઈ ગયા 12 તો બામી તો ઠીબડ્યું ગણી હાલો ફેમિલી હવે બબ આવી જાય ફેમિલી હવે ભાઈ હું ન ગણતો બાકી હે કે તમે ગણ્યું હોય ને તો ભાઈ કોમેન્ટ કરીને કીધે તો કેટલું છે એમ જો ભાઈ ઠીબડ્યું થઈ ગયું છે એક તો જો ભાઈ ઊંધી વહી છે મતલબ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ તો હવે ઠીબડ્યું ભરાઈ ગયું છે આવું કંઈક લુક આવ્યું છે તો હવે આપણે ઢાંકી દઈએ અને સડી દઈએ બતાવીએ ખબર હા ઈલા પર થાળી હલતી હી ને એટલે સડી દઈએ તમને બતાવી તો ફેમિલી આપણું ભાઈ શાક બનીને થઈ ગયું છે તૈયાર વાવ જો ભાઈ એ દવાડો ઉડે છે મતલબમાં બાકી તેલવાળો ભાઈ રહો અને થોડી થોડી છે ભાઈ કોથમીરી છે હો ભાઈ અને જો ભાઈ દવાડા થઈ ગયો મતલબમાં તો ફેમિલી એમ તો બંદર પકડી આવ્યા છે એટલા ખંડિયા તો અહીંયા આવ્યા છે બે બંદર ના ભાઈ હા બે બંદર કાશે નહીં હળંગ મળંગ નહીં ભાઈ જો ભાઈ એટલા ખંડિયા અહીંયા આવ્યા છે અને આ લો ખાડામાં રિંકુબેન ને કા હા બધી આગળ રાખો અને આ માર બા હવે ભાઈ આમ છે બધી બંદર પકડવા ગયેલા હતા પા શાક મૂકી મેં કહું શેડ્યું નહીં શાક તો પકડવું પડે આ આવ્યો ભાઈ તો દેશી મતલબમાં તાર બાપુ છેતરી ગયા મને કેમ છે થઈ ગયા એ હું ના જઈને તો એ બેસી જાય કે તાર તાણ ન તાણે તો કાંઈ નહીં લે હોંડી તણે તો ગોટા વાળી દીધા પછી મેં તાઈને આમ છે ભાઈ તો જોઈએ કહો હાલો તો બા હવે તો આપણે વિડીયો પૂરો કરી દેવાનો હા તો બાય બાય હાલો ફેમિલી જય માતાજી બાય બાય